ભરૂચ ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 1200 જેટલા બાળકોને વિનામૂલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું। ભરૂચ પાંજરાપોળ ખાતે ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પરેશ મેવાડાની અધ્યક્ષતામાં જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો, જેમાં નારાયણ વિદ્યાલયના ડિરેક્ટર ભગુભાઈ પ્રજાપતિ, નગર સેવક જિગ્નેશ બ્રહ્મભટ્ટ સહિતના સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા કાર્યક્રમો યોજાયા હતા। કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે મહિલા બાળ વિકાસ અધિકારી કાશ્મીરાબેન સંવંત, ડેક્કન કંપનીના મેનેજર રાહુલ શાહ, પાંજરાપોળના બિપિન ભટ્ટ સહિતના હસ્તે 1200 જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું। ઉપરાંત ધોરણ 10 અને 12 પછી ઉચ્ચ અભ્યાસ તથા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરાયું। ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ શહેર તેમજ જિલ્લાના આજુબાજુના ગ્રામ્ય લોકોમાં છેલ્લા 32 વર્ષથી શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ કરે છે। ભરૂચ શહેરમાં અલગ અલગ વિસ્તાર તેમજ જેટલા મોટાભાગે સ્લમ વિસ્તાર છે ત્યાંના બાળકો જેને ખરેખર આજના મોંઘવારીના જમાનામાં તમે એક બુક લેવા જાઓ તો 40 થી 50 રૂપિયાની થાય છે। એટલે અમારી સંસ્થાનો એક નમ્ર પ્રયાસ છે કે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે ને એના આશય રૂપે જ અમે અમારી સંસ્થા તરફથી ફૂલ નહીં તો ફૂલની પાકડી અમે દર વર્ષે આજ 32મું વર્ષ છે અમારું વિનામૂલ્યે શૈક્ષણિક કીટનું અમે વિતરણ કરીએ છીએ।